અમદાવાદના બાપુનગરમાં ગઈકાલ રાતે ફરી એકવાર લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે. જેલમાં ઓળખાણ થઈ અને પેરોલ પર બહાર આવેલા શખ્સે વૃદ્ધના દીકરા પાસે ખર્ચાના પૈસા માંગ્યા અને પૈસા ન મળતા વૃદ્ધ પર લોખંડની પાઇપથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા. આ આતંક અહીં જ ન અટક્યો. જીગર કાઠિયાવાડી નામના શખ્સે તેના સાથીદારો સાથે મળીને ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રહેલી લોખંડની તિજોરી, બોર્ડ અને શેડના પંખાના ભુક્કા બોલાવી દીધા. વાહનોમાં પણ તોડફોડ કરી અને નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે સત્તાધારી પક્ષના કોર્પોરેટરની ઓફિસ સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાનું શું? આ તો માત્ર એક કિસ્સો છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાણે નેવે મુકાઈ હોય ને તેમ ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જ જઈ રહ્યો છે. વટવામાં રિક્ષામાં બેસવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરી દેવાય છે. મણિનગરમાં ઈડલીના પૈસા માંગતા લારી ધારકને પાઇપો વડે ઢોર માર મારવામાં આવે છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે નરોડામાં એક પતિએ જ પોતાની પત્ની પર એસિડનો અટેક કર્યો. આ બધી જ ઘટનાઓથી શાહી હજી સુકાઈ નથી, ત્યાં બાપુનગરની આ ઘટના સામે આવી છે. શું અમદાવાદમાં હવે ખાખીનો ખોફ ખતમ થઈ ગયો છે? રસ્તા પર ચાલવું એ પણ જોખમી બની ગયું છે? પોલીસ માત્ર સીસીટીવી તપાસીને સંતોષ માનશે કે પછી આ જીગર કાઠિયાવાડી જેવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે? બાપુનગર પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. પરંતુ જનતાનો સવાલ એક જ છે કે આવા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ક્યારે બેસશે? શું શહેરના રહીશોએ હવે જીવનના જોખમે જીવવું પડશે? મિત્રો, તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.